ચલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1 માં 32મો દાખલાની અંદર એના મેઇન પેટા દાખલા જે છે એટલે કે નાનકડા દાખલા જે પૂછાય છે બે માર્ક્સમાં, તો એવા દાખલામાંથી બે ઇમ્પોર્ટન્ટ દાખલા છે જે અત્યારે આપણે કરીએ છીએ. જેમાં 5મો દાખલો છે જેમાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. 5મા દાખલાની રકમ એવી છે કે લાસ્પેર અને પાસે ના સૂચકાંકનો ગુણોત્તર 4/5 છે અને ફિશરનો સૂચકાંક 120 હોય તો લાસ્પેર અને પાસેનો સૂચકાંક કેટલો? હવે મિત્રો, આમાં એ લોકોએ એવી સૂચના આપી છે કે લાસ્પેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4/5 છે, જેને બતાવાય છે IL/IP. ગુણોત્તર એટલે યાદ રાખજો, IL/IP બરાબર 4/5. હવે IL/IP એટલે કે IL ના છેદમાં, જે જેમમાં હોય ને હંમેશા છેદમાં આવે, એટલે IL ના છેદમાં IP બરાબર ના બરાબર 4/5 એટલે કે 4/5. એના પછીનું સ્ટેપ, IP છે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં જે નિયમ આપણે દશમાંશ શીખી ગયા છે, તો આ બાજુ ખાલી IL બચશે. તો લખાય કેમ? તો કે IL બરાબર 4/5 અને જે ભાગાકારમાં જે IP હતા એ આ બાજુ આવે તો ગુણાકારમાં આવશે. એટલે IL બરાબર 4/5 IP, એટલે IL ની કિંમત આપણે મળી ગઈ. આને આ સુધી IL ને રાખો. હવે આપણે ફિશરનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરશું. જેમ કે ફિશર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. સૂત્રમાં આપણે કિંમત મૂકતા રહીએ. જેમ કે IF, તો IF આપણે ઓલરેડી આપણી પાસે આપેલ છે, I બરાબર 120, એટલે IF ની જગ્યાએ 120 આવશે. બરાબર ના બરાબર વર્ગમૂળમાં IL. તો મિત્રો, IL ની કિંમત આપણે અગાઉ પણ ગોતી, IL બરાબર 4/5 IP. તો તમે કામ કરો, સૂત્રમાં IL ની જગ્યાએ 4/5 IP મૂકી દો ગુણ્યા IP જેમ છે એમ જ. હવે વર્ગમૂળને દૂર કરશો. વર્ગમૂળ દૂર કરીએ સામે વર્ગ લાગે, એટલે 120 નો વર્ગ આવશે. બરાબર ના બરાબર વર્ગમૂળ દૂર થઈ ગયું એટલે 4/5 જેમ છે એમ જ, અને IP ગુણ્યા IP એટલે IP નો વર્ગ. નેક્સ્ટ 120 નો વર્ગ કરો, 120 નો વર્ગ આવશે 14400. હવે બરાબરની આ બાજુ 4/5 ગુણાકારમાં છે, તો બરાબરની આ બાજુ જ્યારે કોઈ પણ પદ ગુણાકારમાં હોય અને આ બાજુ આવશે તો પદ આખો ઉલટી જશે. એટલે 4/5 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો 5/4 થઈ જશે, અને આ બાજુ વધશે IP નો વર્ગ. 14400 ગુણ્યા 5/4 એટલે આવશે 18000 બરાબર IP નો વર્ગ. હવે વર્ગને દૂર કરો, તો વર્ગને દૂર કરો એટલે વર્ગમૂળ લાગે. યાદ રાખજો, વર્ગમૂળ દૂર કરો તો વર્ગ લાગે અને વર્ગને દૂર કરો તો વર્ગમૂળ લાગે. તો વર્ગને દૂર કરીએ એટલે આ વર્ગમૂળમાં 18000 આવશે, 18000 વર્ગમૂળમાં આવી જશે. IP બરાબર વર્ગમૂળમાં 18000, અને મિત્રો 18000 નો વર્ગમૂળ 134.2 થશે. એટલે કે આ આપણે IP ની વેલ્યુ મળી ગઈ. હવે IP મળી ગયું, હવે એક વસ્તુ હજી શોધવાની બાકી છે, IL. તો IL બરાબર 4/5 IP જે આપણે અગાઉ મૂકી દીધું હતું એ સૂત્ર ફરી પાછું લખો કે IL બરાબર 4/5 IP. 4/5 જેમ છે એમ જ ગુણ્યા IP. તો IP ની વેલ્યુ 134.2 છે, જેને ગુણાકારમાં ગુણ્યા 134.2. હવે 134.2 ગુણ્યા 4 ભાગ્યા 5 એટલે 107.4 જે વેલ્યુ મળશે IL ની. તો આ મળી ગયું IP, આવી ગયું IL. તો એના જેવો દાખલો આપણે 32 માંનો બીજો છે જે અહીંયા છે. બીજા દાખલાની અંદર આપણે IF બરાબર 1/5 IL, ધ્યાનથી સાંભળજો, તમારા રકમમાં લખેલ છે IF બરાબર 1/5 IL અને IL બરાબર 100, તો IP શોધો જે રકમની અંદર આપણે આપ્યું છે. હવે સૌથી પહેલા અહીંયા ધ્યાન આપીએ કે IF બરાબર 1/5 IL, તો મેં લખ્યું કે IF બરાબર 1/5 IL. તો 1.5 IL છે, તો IL ની વેલ્યુ ઓલરેડી 100 આપણી પાસે છે જ. તો તમે કામ કરો, 1.5 ગુણ્યા 100 એટલે 150 જે IF ની વેલ્યુ મળશે. હવે IF આપણે 150 મળી ગયા, જેના પરથી આપણે શોધ્યા છે. સૂત્ર મૂકી દો, IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો IF જે આપણે શોધ્યા છે 150, તો IF ની જગ્યાએ 150 મૂકો, બરાબરના બરાબર વર્ગમૂળમાં IL. તો IL બરાબર 100 છે,
તો આ એલ ની જગ્યાએ 100 મૂકો ગુણ્યા ip જેમ છે એમ જ. હવે વર્ગમૂળને દૂર કરો, સામે લાગે વર્ગ એટલે 150 નો વર્ગ થશે ને આખું વર્ગમૂળ દૂર થઈ ગયું એટલે 100 ગુણ્યા ip. 150 નો વર્ગ કરશો એટલે 22500 આવશે અને 100 છે ગુણાકારમાં છે એટલે બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં આવશે એટલે 22500 ભાગ્યા 100 આ બાજુ માત્ર ip વધશે તો ip બરાબર 22500 ભાગ્યા 100 કરશો એટલે 225 આવશે એટલે ip બરાબર 225. એટલે આ આપણે નાનકડા દાખલાની અંદર આ બે દાખલા ઇમ્પોર્ટન્ટ હતા જે તમારી સમક્ષ લખેલ છે.